આજે રાતે 12 વાગે તારા મને ઉઠાડવાનો છે. કેમ? ઊંઘમાં જાય છે કહું. અરે દારો 12 મહિને આવે મૂર્ખા. પણ કેવું તો પડે કા કોમ છે પોણા કા કોમ છે એમને મને ખબર નહીં. આમ તો તારી જિંદગી પટી રહી. અરે નહીં, રાતે 12 વાગે ઉઠાડું નહીં. ચોક જતા રહો તો મારા ખોળામાં અમારે હા નીકળી કોઈ જાય. જવાનું નહીં, મોહણમ જવાનું હ. બુદ્ધિ શકે નહીં. હજી ભણાનું ઠેકાણું પડ્યું નહીં. પેલા મોહણામાં એટલે કોઈ બારવા નહીં જવાનું. કોમ હું છે એમ કયો પેલા. તને ખબર નહીં યાદ કારી 14 છે. એમ કયો કે તાણ કે ભણા કાળી 14 આવે છે તે મારા કોમ છે. શા દવા જવાનું છે. કોઈ વાતો નહીં, ઉઠાડી દો 12 ભૂત વાગે. લાવવાનું છે. તારા મામા ઇન્નમ જોડ નહીં મારતા. ના ના, કેટલું કામ કરે છે રે તો. કાળી 14 આવે છે એમાં તારે કીધું ભણા 12 વાગે ઉઠાડજે. અને કશો વાંધો નહીં. ગામમાં તારા મામાથી કેવા બધા વિવાહ ઓ મોગરીએ નાચી હોગરીએ. બોચો તું છે ને ચાલુ ગાડીમાં બેસી જાઓ. આ તો આયો બેઠો એટલે અરે ખરો ને, રેલવે નીકળવી તો ડબલ લટડી જ પડે, ઉભી ના રથ હોય. એવણિયા કોકદારો મેકઈ જાય તો દોત પડી રહી. એટલે કોઈ લાયા છો સરપંચ? લાય નહીં, લાવવાનું છે જીવણિયા, પણ તમારું કામ નહીં. સાહેબ અમારો આ મૂસો કોઈ સહેલો કરવા નહીં રાખી. ગમે તેવો તો હાચમ એવા છીએ. મને મૂસોનો પાવર સિવાય બીજો તો કશો પાવર વટાવતો જ નહીં. જીવણિયા એ તારી મૂસોનું કશું ના આવે લે. સમ ના આવે. એ તારાથી મોટા મોટા ખવી હોય છે કાન. અરે અમે જેવા માણસો નહીં. તાણે ભૂત હોય છે કાન તો જો મૂસો સહેલો કરવા નથી રાખીને ગભરાઈ ગયો ને. પણ તમે કહેતા નહીં પેલા મામા મારી વાત સાંભળો. તમારે જવું હોય તો જજો, કાળી 14 હોય તો. બાકી હું નહીં આવવાનો. તારા શેમ પણ જેવો છૂટી જાય છે. પેલી વખત બીમાર પડ્યો તો ને 4 દાડે તો ખાલી આમ મગજ જ મારું ફ્રેશ થયું તું. એવા ને એવા ભણકાર આવતા હતા. મારે નહીં આપવું. કશો વાંધો નહીં, તું ઘેર બેસી રહેજે. છોકરો પણ પેલો માણસ 9 વાગે આવે છે ને કોંગ્રેસ દેશથી. એટલે પેલા ભણો કે હું બીવાઈ ગયો તો ભારી ગયો તો તે એ ખેમા, કાળી 14 ની વાત ચાલે છે. કાળી પછી 14? ડૂબો હાલ કરે ને વાત વાપરે. મામા આ બધું રહ્યું ને, આ જફા તમે મેલી દો. કાળી 14 આવી નહીં કે સાધવા જવાની જફા કરી નહીં. અમે ભૂતનું લાઈન આપણો ગાલ્લો ઠેલાવાનો. તને મૂર્ખા કોઈ એ ખબર ના પા. પુડેટો ઉપાડવા જહ, વાઢવા જહ. અલ્યા ઇન્નમ તારા મામો સાધવા નહીં જતા. એથી ભૂત લાવે છે ને કેટલા કોમમાં આવે તને ખબર છે. રૂ વેણું હોય ને તો વેણી નાખે. પૈસા ખૂટ્યા હોય ને કોકના ચોરી કરી હોય ને, લાખ રૂપિયા જવું ને તો ચોરી કરી આવે. અને કોકને પસારો હોય ને ઊંચો કરી 4 વખત તોય પસારી નાખે. તારા મામા ઇન્નમ ગમમાં દાદા થઈને નહીં ફરતા. તો બરોબર છે, પણ હું નહીં આવું હો. મારું કોઈ નહીં કર. એમાં તમે શું વાતો પડતા હતા. એમને માર્યો નહીં ગોઠતો તાની મોજ. એમાં કાકા એની જિંદગીનું અસલ રાજ તો તને અમને આપણે ખબર હારી પડી. જઈએ દર વખત. આ ઇન્નમ રાધા થઈને ગામમાં નહીં ફરતા. એ બૂટ લાવો તો આપણે લાવીએ. એક કામ કરીએ, ના હોય તો કે સરપંચ મને એક લઈ આલો કે. વાત સાચી કરી છે પણ તારા મામાને રાજા બનાવે ને તો આ ભૂત જ બનાવો ગમમાં. સરપંચ ના હોય ત્યારે એક કામ કરો કે મને એકાદો ભૂત લઈ આલો કે. મને એકાદો લઈ આલો ભૂત. સાથ આલો એક જ. તમારો કોમ નહીં ખેમા. તમે પાયલી ઓલે પુના જો એવા છો. આ ઇન્નમ ભૂત ઘેર ના આવે એના પાછળ કેટલો ખર્ચો થાય. પાપડ કેટલા પીલવા પર. અત્યારે હું ઇન્નમ હોય નહીં બેહી રહ્યો. મારો માણસ જો છે કોંગરુ દે પછી ધૂપ દવારો લઈને 11 વાગે વાયકણ આવશે. હા એનો ખર્ચો કેટલો ખબર છે? લાખ રૂપિયા. તમારા પાસે બસ હવે નીકળી જાય ને. પણ એમ નહીં, છેલ્લી ક્વોલિટી નો અરે જીવણીયાને તો ભૂત લાવવાની જરૂર જ નહીં. ઘેર તુરલ નહીં. એ સરપંચ મોઢું અંબાણી વાત કરો. ખેમા. આપણા પાસે તો એટલા બધા પૈસા છે નહીં. પેલો માણસ કેટલા આવ્યા તો બધા વાતો રહ્યા છો. એ જીવણીયા, ઓય માર પાસે ગમે તે મુદ્દાની કરીને નફાની વાત છે. આપણા બધા નફાની વાત છે. શું વાત છે? જો મારા પાસે 50,000 નહીં, તમારા પાસે 50,000 નહીં, હલો. કે તમારા પાસે 50,000 નહીં. કેટલા આયા? વડોદરા. અરે યાર મોણસ તો કે ફોનસ. ઓય મારા 11 વાગે તો ને કરવું પડશે. હજી બધી ઘણી બધી વિધિ કરવી પડશે. એક કઈનું તમે જલ્દી કરી. અરે સ્પેશિયલ સાધન કરો. પૈસા હું આલું છું. મારી વાત સાંભળો. એકલા રહું તો કોઈની પછી ભૂત આવા એવો નહીં. તો ના હોય તે કરશું. કામ કરો, 3 જણા ભેગા થઈને પૈસા કાઢી દઈએ અને આપણે એના પાસે એનો જ ભૂત લેવરાઈએ. અને જે દાડો આપણો હમું મોકલે ને એનો ભૂત, એ દાડો એનો ભૂત આપણે એના હમું મોકલવાનું. વાત સાચી કરી છે. અરે એક દાડો તમે રાખજો, એક દાડો હું રાખજો, એક દાડો જીવણીઓ રાખજો. ભૂત મજારો લાવવાનો એમ. હા, સમજી ગયા. સમજી. એ સરપંચ, પેટી રાખે હાલી. કોણ ચાલુ છે? મારી વાત તો સાંભળો. એ
બે આલ્યા હમણાં. ભૂત તો પછી લાવે પણ વાત કરજો તો વાત કરો મામા. મારું એમ કેવું છે તમે જલ્દી આવો. હા ચિંતા કરશો. અરે યાર મારા 11 વાગે ત્યાં પકવું પડશે અને કોમ જેટલું બાકી છે હજી. અને આવો દારૂ ફરી ના આવો. 12 મહિને વાત જાય પછી ઓવા ઊંઘમાં નહીં કાઢવાનું. જલ્દી આવો. હા એ સરપંચ ઉભા રહો. આલે અડધો ભાગ અમે અડધો ભાગ આલ લે પછી બીજું કોઈ એક ભૂત આલી દુઃખ દો. વાળોનો અમને એક ભૂત લઈ આલો ઉપર હા પણ એક શરત ખેમા. હા હું એ ભૂત લાવું તમે ભૂત લાવો અને અમે અમારા સોરમ ભૂત લડું તો આપડા અંદર ઝઘડો થાય તો તમારો ભૂત તમારે હાથ આપવાનો, અમારો ભૂત અમે નહીં છોડીએ, તમે તમારો ભૂત ના છોડો. ઓવા ના કરજો. પેલા બે પાડા લડે ને પેલા ઝાડનો ખો નાખી જાય ના, ના. પેલા આપણા બધાને નાખી જાય. એ ધંધો નહીં કરવાનો. આપણે બીજા મોકલી છે. હા તો હું ચોખવટ બંધ વાત કરું છું. બોલો કેટલા હાલવાના છે? હા તે 50 લેતા આવજો. એ 50 લાખ રૂપિયામાં પાછા તો તમે તો બારે લઈ લેવો. સારું હેરો તમારા માટે 50,000 ભાઈ. અમાર હા, એ. મજારો જ આ લાવવાનો. તો હંગાતી ધૂપ આવે છે ને એટલે વધારે ખર્ચો નહીં લેતો. ચોમા કાકા 11 વાગે મળીએ છીએ કેમાં. 70 તમારા અને હોળ મારા. સમ આ વાત ના કરી મી સરપંચ ને કઈ બોલતા હતા. એક શું કામ કરો, વાત કરવાની? પૈસા અમે પોકા દઈએ છીએ. મૂકી દો. હા, કશો જલ્દી ભાઈ સગવડ કર. જીવણિયા આ ભૂત એક વખત આબા દે પછી હાથમાળ નો બંગલો તોણી બધું છે અને ઇકંદર કાળિયાના હોમું જ મેકલવો છે. આ ગોઠ હતો સોરી મેલવાનો. શોમા કાકા હંમેશા જિંદગીથી ગોઠ્યો છે. હાલ આ તો ખરા ને દબાતા રહેવું પડે. આઈ જાય એક ચાલે ને વખત હાથમાં એટલે આબા દે પછી તો આનું પાઘડું ને બાઘડું ફેરવી નાખું છું કે નહીં. હાલ એક ઈવોને વખત. બકાવાના ને ભૂત આપણા જીવણિયા, પાણી કોસા થાય જાય. રાત્રિ કેટલા વાગે 11 વાગે તૈયાર રહેજો. કશો વાંધો નહીં. 17 નો હોળ હા. બરોબર ને. મામા તમારે જે કરવું હોય એ કરજો. કાળી ચૌદશ સાથે અને તમારે જો જવું હોય તો જો ચૂડા લાવો, બૂટ લાવો, ગમે તે જ ના લાવો. મુની આવરાતી તું તાર ઘેર જઈ 4 ગોદડા લઈને હોઈ જઈ છે કે તને શું હંગાતી લઈ જાવ તમારા. ના કીધેલું હારું પણ તારા તમે મોમો એકલા કાફી છે. પછી તમે એમ કહો કે ભણા આવતો નહીં તો નહીં ભૂતનું મેળાવો. ચૂરેલો તો તારા મોમો ખરા ને ડગલીમાં ગાલીને લાવશી કશો ખીચામાં. વાંધો નહીં, તમે તાર એકલા જજો. બાકી મારી આશા ના કરતા રાતની. એમાં હું આ દારાને તો શાનની વાટ જોઈ રહ્યો તો કે પણ આ જબરજસ્ત હેરાન થઈ ગયો હો. મોરી છો સરપંચ તમે પાછળ લઈને વાતો કરશો નહીં. તું પાછળ રહ. ધાર્યું હું કરવા આલ્યું છે ઘેરથી. સરપંચ તમે મોરડો ને ઠામો અલ્યા, પાછળ રહ. આમ તો કે 17ની સાતી છે ને આ છે 32ની થઈ ગઈ. સરપંચ આ ભૂતરો બધું એ બધું કરવાનું મને ના ફાવે. હવે ગામમાં કોકના અંગાત લડાઈ કરવાની હોય તો ટેસ્કો મિલ દઉં. હા. શેમાં? આવવાનું હોય કોઈ બાળતા ના હોય ને એને શું લડવા જવાનું. બીવાવાની જરૂર નહીં લે. તારે એમાં સરપંચ રહ્યા ને તમને આ તો બધું બતાવશી. ભૂતે બતાવશી, ચુરેલે બતાવશી, જને બતાવશી. તમે ક્યાંય બતાવે હું સરપંચ આપણે એમના મારે દારો રહ્યો ને એ પ્રખ્યાત નહીં કહેવાતો 14 નો. જે વિધિ કરવી હોય ને એ આ દિવસે કઈ નાખવી પડે. પછી બધા દારા બધું ના થાય પછી. એ વાત સાચી. અમન તો ખાલી એક નેનો ચકડો હારો શ્રદ્ધા લો ને એટલે ફોર્મ કરી આલે. એ ખેમા હા. વ્યવહાર તહેવાર તો આજે 14 જ છે કાળી. કાલ દિવાળી. હા. હા એ તહેવાર ની વાત નહીં કરતો મૂર્ખા. હાલ ને. 50,000 ની હા, ઓહો. એ શોમા કાકા ના લેતા આલુ આલુ. સોમલા એના વગર તો મારું એક ડગલું આગળ નહીં ભરાય. સોમલા આલ દે. પૈસા એ ઉજ્જૈન થી માણસ આવી ગયો છે ને તે પૈસા મારે નહીં આલવા પડે ને. હાલવા તો પડી જ. થઈ તો અધો ના હોત. ના પછી રાત ગઈ બાદ ગઈ. લ્યો ફ્રેશ જ છે. ગણેલા જ છે ને હવ complaint તમારા પર વિશ્વાસ રાખી કિતાબ મેકું છું. વિશ્વા ના આવતો તો ત્યાં ગણી લ્યો. બીજું હું કહું. ના ગણવારી ને તો ચોગડિયું જતું હા, રખાય. એ વાત સાચી કરી. હેડો. ઉતાવળ શેમ છે? સરપંચ પાસા રો પાસા. નેનો ચકલો ભૂત લઈ આલો ને એને ઉતાવળ છે. જીવણિયા અરે કોઈ ચોરી કરવા નહીં જતા. ચોરી કરવા જઈને એક વાર પકડાઈ જાય ને તો બૈરા મારે ખાઈ લઈએ. બાકી આ વસ્તુ પાણી જઈએ ને તો ગાભા આપણા નેકરી જાય. તો ખેમા હું કહું ને એટલો ડગલો ભરવાનો. હું પાછો પરું ને તમારે પાછું પડી જવાનું. હું આગળ હેડું ને તો તમારે આગળ હેડવાનું. હું આમ જાઉં ને તો તમારું આમ આપવાનું. બાકી જો આગું પાછું જો આડા આવરા થયા ને તો મોત આવે ખેમા. આ કોઈ જેનો છોકરોનો ખેલ નહીં આતો. શોમા કાકા એક આદી ભૂલ થઈ ને હા. તો જા જા. વગાડતા. તમારે ભાવનું ભાત લઈને જે પુંજાનું ઓહો હવારે મોહણમ લાવવો નહીં પડે. સીધા લાકડો લઈને જ આવવું પડશે ઘેરથી. સાચી વાત છે. એટલે આ તમારે કહી દીધું. પછી એમ ના કહેતા સરપંચ કોઈ વાત નથી કરી. કેમાં મારી તો એવી ઈચ્છા છે ને ત્યાં જાણો મોટો ભૂતરો તો ઘણો બધો સાધ્યો પણ એક દાર એવી ઈચ્છા છે ને આ દુનિયા ઉપર રાજ કરવું છે અને એના માટે આ
આ દારાની વાત જોઈ રહ્યો તો આજે મેન આવ્યો ને ખેમા તમણ ભૂતરો આલો હશે અને મારા ખવી સાતવો છે એ વળી કેવો આવે એ બીજો બધાનાથી ઉપરી જેમ તમે સભ્ય આવે હા. ડેલિકેટ આવે હો વડા પ્રધાન આવે હા. એમાં એવું જ હોય ખેમા એવું બધું જેવું હોય ને બધાનો. એવું બધું એવામાં હોય વડાપ્રધાન અમાર તો મુખ્યમંત્રી જેવો પણ તમારા હાલ ખેમા ભૂત બરોબર છે શરૂઆત છે ને એટલે હા મળે લે જીવણીયા પછી પછી આપણે આવતી ચૌદશી તમે કહો તો ખવી સાધ્યા લે હા એ વાત સાચી કરી બાકી આડા આવડા નજર બજર નાખતા નહીં કારણ કે આ કોમે જતા હોય ને આ દારો એવો છે ને ખેમા કોક દેખાય છે આકરિયામાં તે ભૂત ઊભું થાય ઓજોણિયા. ઉજા, કોઈ ઉજા. ઝાડુ હા? કોઈ રીતે ઝાડુ એટલે મેં કીધું તો ખરું કે તમને આકરિયામાં ભૂત દેખા હ. હા એવું જ લાગ્યું પેલું એટલે કે આમાં બધી વસ્તુ તો કમ્પ્લીટ લાયા છો ને કમ્પ્લીટ જોઈ લ્યો આ બાજુ મીઠાઈ તમે કીધી તી એ છે નવઘરું છે તેલ છે અને પાછી મીઠાઈ છે એકાય વસ્તુ જો બાકી રહી જશે ને તો પાછા ઘેર લેવા જશો ને તો એ માણસ પાછો નહીં આવે લાઈન ના, ના. એટલું લખાય તો બધું આવી ગયું કમ્પ્લીટ બધું છે ખૂટશે ને ખ્યામાં તો હું એ બધાનો તમારો એક એકનો ભોડો ઉતારીને ત્યાં આલે પાછો ના 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 સરપંચ. કશું નહીં ખૂટે તમે કીધું તો બધું લાયા છીએ સરપંચ કમ્પ્લીટ ઉતાવળ કરો હારો શમશાન છે નજીક આવી ગયો સમ કેમાં હું ચોકી પૂરું ને હા એમાંથી તમારા બાળ નહીં વેક કરવાનું કશો વાંધો નહીં સરપંચ જીવણિયા દરવાજો ખોલ ખોલ. ખોલ જીવણીયા એટલે ના, હું ના ખોલું દરવાજો તમને પાછા પક્ષેમ કરે અત્યારથી ચિંતા કરશો નહીં જીવણીઓ તો બીવાય છે શોમો કાકો નહીં બીવાતા શોમો કાકા ખોલી દો ખેમા તું ખોલ કે ને તું ખોલ કેમાં હું બેઠો હોય લે વચ્ચે તો મરદું ઊભું કર્યું એવો શું અત્યાર પણ નહીં મેળવાનું ખેમા જો લગીર ભૂલ થઈ જાય ને તો મરે છૂટકો હું તમને કશું નહીં થવા દઉં હું જ્યાં સુધી પહાણ હશું ને ત્યાં સુધી તમારો બાલ વાંકો નહીં થવા દઉં ખેમા તેરો. શું છે કશું નહીં ખેમા જીવન હા. સંખારે છે ચિંતા કરે ને હું જીવન આવી જઈએ છીએ હા આસામ ખેવા રહ્યું ને ચોખ્ખું કરી દે ખાલી આ ચાર પટક આપ્યા પકડજો બીવેન 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 એટલે પકડો બરોબર એમાં બેહી ના જતો હા પાછો હજી તોકી મારવાની છે એ જીવણીયા હા ચિંતા કરે કેવા ચિંતા કરે નું બેઠો છું કોણ સાસણ ખેમા ગમે તે કોઈ કાયું લાગો એવું નહીં જીવણિયા તો જણો મોટો ભૂતરો તો રહ્યો ને આજુબાજુ ભટકતો હોય મોહણમાં આયા નહીં કે એવો મોકે શિકાર આવી ગયો તમારે કાયમ નું તો પણ અમે પહેલી વખત આવ્યા છીએ કે જીવણિયા ગભરાહણ હું ચોકી મારતા સરપંચ કોઈ નહીં કશું નહીં કેવા ઓય તો જીવન લાકડી હોય અડિયા હા જીવન. એ મૂર્ખા, તારે બુદ્ધિ જેવું કોઈ છે કે નહીં લ્યા આખો દાડો લાકડી અડાડા ટાઈટ કરે છે એ બીવાય છે મને ખબર દેખી નથી રાખ. બીવાય છે ને ગોળ ગોળ ફુંદરીઓ મારે છે એ રહ્યો અજય અજય સામે અજય ઓના બાર ને કરતો ના છે માં એ જીવન કેવા ચોકી મારતે બહુ કાઠું કોમ પડ્યું હા તમે તો બે ઓટા મારી દીધી ચોકી તો એ કોણ કયો પાછળ હાલ જીવણીયા મને ખોદા. ખબર છે સમસણમાં જે ખવી હોય ભૂત હોય તુરેલ હોય જે જણો મોટો પુત્રો રે ને બધા હું જમવાનું લઈને આવ્યો છું અને આલવાનું જ છે શેટી રહ્યો જ્યાં ચોકી મારી છે ને રાવણ રેખા મારી છે ને જો ઈમાન નાખ્યો ને તો બધો ભસ્મ થઈ જશે કાયમનું દુઃખ કાઢી નાખ્યો એટલે જેટલું કહું ને એટલું વાપરજો સાઈડમાં રહો હાલ સાઈડમાં કોઈ દેખવાનું પછી દેખા સરપંચ તો દેખાય છે કોણ હતું તાહુ તારા બાપાની વાતો કરીએ ધર્મી પુંજા ડોહાને અમને નહીં દેખાતું એટલે જીવણિયા હજી તમે ઘણા બધા કાચા હો ખેવા સાચી વાત એટલે હું કહું ને એટલું તમે કરો હવે તો આ મેલું આ ચાર ખૂણે ચાર દીવા કરી દેજે થાક લાગે ચાર મેં ખૂણે બેહી જાઓ ભૂઈ બેહી જાઓ અમુક કોરું હું કા ખભા કર્યું છે મેલકા સાઈડ તમે માં ઘેરથી નીકળ્યા હતા એટલે તો કહેતા કે ખેમા હથિયાર નેસે ના મેલતો હા પણ આબુ ઓય ચિંતા કરે મેકી દે એ જીવણિયા લાકડી મેલું શું વાગી હાલ મેલ ખેવા હું વિધિ ચાલુ કરવાની છે ના હોય તો ચાર ખૂણે ચાર દીવા મેલ દે હું કહું એટલું કે તમારે કરવાનું છે જો કશો વાંધો નહીં એક ખૂણો આ મેલો ચોમલા આ પેલા ખૂણો દવા દે બાર મેલું બહાર નહીં આમાં તું બહાર જતો રે તમારા પાછળ મેલો બસ ભણ્યા શાંતિ રાખ
આ લોકો નહીં થવા દઉં તારો. તમે વાતો કરતા હતા એરિયા આવી ગયો હું કેવા આ મીઠાઈ રે ખોલી મેં કેમ આટલી મીઠાઈ ખેવા અરે ના શું શું માર તો ધબકારા વધી ના ના જતા સરપંચ કશું ના આ તો થવા પેલો દે ખરી આવે તો હું હાલવું હાલે ને. કમ્પ્લીટ જ છે લે ચાર ખોલી ખોલી. લે. ચાર બાજુ મેલજે આ બાદ મેલું સરપંચ જીવનલાલ તમારી બાજુ મેલો એક આ ડિબેટો આટલા પકડી બેહરો પગ કરવાનું નહીં અમે તને આખો ઉપાડી લઈ ગયો ખાલી પેલી સાઈડ હવારે તારી ડોશીને બીજો ડોહો લાવી છે ત્યાં આલું તેલ લાવજો પેલું આ દિવેટો બે બાજુ મિલજે એટલે ચાર થઈ જાય પલાળો કેમાં ના ઘડું છે હજી. બોલો. આ ધૂપ છે તાર પાસે લે. હું કહું ને એટલે ધૂપ તારા કરે જવાનો થોડો થોડો કશો વાંધો નહીં. પટાઈ ના જાય તો હા. નકર તું પટી જે ના પટાઈ દઉં કેમાં હે. તું આ ખૂણો જતો પાછો પડી જા જીવણિયા તું પેલા ખૂણો જતો તું સમલા આ ખૂણો આવતો ના ના એ બરોબર છે આ ખૂણો તો હું હાથવી લે સરપંચ ના લો આ એટલે. છે મેલવાનું પકડી રહ્યા હાલ સરપંચ ને લાકડી લાવજો લે લે બસ સરપંચ લાકડી લાવજો શું કહ્યું છે જોવો હોય લે ને ઘેરથી લઈને આવ્યો છે કેમાં હા. માણ લેવા કોણ છે હા હું હાલ દરવાજો નતો ખોલ્યો અમચો માં કકલ મારો આવ્યો આમાં 32 લખણો કોણ હે કેમ લો જીવણીઓ હા? આમ તો એકાદાનો ભોગ આલવાનો થાય ને તો હાલ દેતે ફાવ એ સરપંચ આવું ના કરતા જીવને ચિંતા કરે ને હો 32 લખણો તો એને આવા ને તો કેતા ફાવ કે 32 લખણો જીવન હતા કોઈ નહીં કહી ના ના ખેમા કેવું તો પર હા દેહરો માણસો જો મંગાયો તો મારે જ જવું પડશે આમાં જતા સરપંચ લેતા આવો. અમે તો પીવાતા નહીં હો હારું હારું અને કોઈ હવે આજુબાજુ ભૂતરું આવે ને તો ખાલી આકોટો કરજો હા સરપંચ ના હંગાતી આવતા તો આવી ગયો છું પણ અમે સંમર છૂટી ગયા છે અમે આપણી પશુ એકડ કશું થાય એવું નહીં જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપિશતી હું લોક ઉજાગર અંજની પુત્ર પવન સુદામા આ સરપંચ સંગાતી આવતા તો આવી ગયો છું પણ આટલો વખત ઘેર જવા દો પછી નહીં આવું કદી રામ 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 હે ભગવાન 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 હે રામ 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 હે ભગવાન 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 હે રામ 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 આટલો વખત હાલતો આટલો વખત ખાલી આટલો વખત ઓમ નહીં આવ કદી નહીં આવ શિખર સરપંચ એટલે જી હા બીક સાથે પૂજા પર રક્ષણ કરજો નહીં તો 6 કલાક સુધી આ ટીબુ આગુ મેલ છે આ ટીબુ આગુ મેલ કેમાં તો ધૂપ થઈજો કોંગ્રેસ નો ધૂપ ચલો રે કેમાં હા. જેવો હું શ્લોક બોલું ને એવા તમારે સીધી બોલવાનું કશો વાંધો બરોબર નહીં. ને હા પુંજો પાયો લે અત્યારે છે માયા બા આ છોકરાની રક્ષણ કરવા લે જીવણિયા હું શકુરું રક્ષણ કરતા છે જીવતા જીવણિયા! નતા, પેલા હોમલ્યા મેલ્લા વાળા કેવા માર્યા હતા એકાદો પગ શું કીધું લે માર ખાધો તો એમાં હું રક્ષણ કરતા છો તમે અમારું જીવણિયા હા બા કેદાર તું હેડો ખતરતો તો ને બા તમારો ખબર નહીં જતો એ દારા હું દરબારે જોઈ રહ્યો તો લે બા ભૂલ થઈ ગઈ માફ જીવણિયા, એ હેડા તું ઘરનો તો એટલે તને જવા દીધો આ વખત ખોતર્યો ને તો ડંખ અમારે ના બા ભૂલ થઈ ગઈ અમુ નહીં થાય એવી ભૂલ જીવણિયા જોજે આવું ના કરતો હોય તો ઘરનો છે એટલે દવા દીધો પુંજાબા હાથવજો હા હારું બધો હાચ્યો હો હાથવજો હા કેમાં હાવું રમા તો કાકા, અમે અમારા શાંતિ ટાઈમ છે. તાકાત આલી જા પુંજો પાછો સાચી વાત છે આઈ જા હરામ ઉતરો હરા ઉતરો નેતો ઉતરો હરા ને તો ઉતરો તમારા માટે તો ઉજ્જૈન થી ધૂપ લાવ્યો છું ઉજ્જૈન થી ઓવાઈ તો હાડો ઊંઘી જવો તો આ તો તમારો દારો કહેવાય કાળી ચૌદશ નો દારો કહેવાય હા અને તમારા માટે તો 32 પકવાન લાવ્યો છું એટલે સરપંચ ઉપર ઊંઘ્યો જીવણિયા ના નહીં પાડી વચ્ચે બોલે તારી મુસો ને હમણાં વામો પડશી આઈ જા હરા અને 32 પકવાન થી નહીં ધરો ને તો આ 32 લાખ નો માણસ લાવ્યો છું એ વાત ખરી કરી એ સરપંચ મારું નામ લેશે ને
ઈવન ખબર નહીં તમે ખેમા, તો બકાવું છે ખાલી એમ ઘરે- નેતા આવું કે જેમ પેલા ફોહલાઈ માણસ ને ઘેર નહીં લાવતા હા. એ બધું કેવું પડે છે એક વાત હોય આવી જાય ને પછી ચિંતા નહીં. તો બરોબર છે. 32 લાખનો ને 36 લાખનો એ સાહેબ. એ સરપંચ 32 વાળાથી કોમ થતું હોય તો 36 વાળા નું કા ઉતારો છો મોય કેમાં બરોબર છે ચિંતા કરશો ખેમા, આ તો ખાલી ફોહલાવું છું. આઈ જા હેર તારા માટે તો 32 પકવાન ઘેર બીજો ઘેર પડ્યો છે એટલે એ તને ખવડાવે હાઉ. અને મીઠાઈઓ આલે તને ભૂસે નહીં મારું. કહું છું એક વખત તું આઈ જા, તું માજે એ ભોગ આલવા તૈયાર છું. હું કેતો હતો 36 લાખનો ના દો ને તો 32 લાખના નો આવે. એમાં કોઈ 32 લાખનો છે? આનંદ જીવણીઓ એ કેમાં હું નહીં બત્રી 36 ની સાથી વાળો છે કોઈ નો આલે. આલે છો મોકા કો ના હું નહીં સરપંચ જીવન યોગદારો કહેતો કે હું છત્રીની સાથી વાળો છું ગામમાં મને કહેતો તો એ રસા જીવણી આચી 36 સાથી વાળો હોય. સરપંચ હું તો મૂસોની વાતો કરતો હતો છત્રીની સાથી મારા નહીં ખેમાન છે છત્રીની એ સાથી. જીવણીયા મારા નહીં હો સરપંચ આ બધી વાતો ખોટી છે હારું એક વખત તું આઈ જા, ગમે તેનું બોડું માંગે ને તો તને બોડું આપવા હું તૈયાર છું. અને તૈનામાંથી કોઈનું ના ગમે તો મારું આલી દે. હા. એક વખત તું આઈ જા. આઈ જા હું તો એમાં કપલેટ ધૂપ આલે દેજો હો. ચિંતા ના કરતા. એમ ક્લેમ ખવી આઈ જા. હિમ ક્લીમ ખવી આઈ જા એમ ક્લેમ ખવી આઈ જા. હિમ ક્લીમ ખવી આઈ જા એમ ક્લેમ ચુડે આઈ જા. હિમ ક્લીમ તુરે લઈ જા એમ ક્લેમ ચુડે આઈ જા. હિમ ક્લીમ તુરે લઈ જા એમ ક્લેમ પૂજ આઈ જા. હિમ ક્લીમ ભૂત આઈ જા એમ ક્લેમ પૂજ આઈ જા. હિમ ક્લીમ ભૂત આઈ જા હું બેસી જા કે કશું તારો બાલે વખો નહીં કરીએ હું નહીં બેઠ્યો. પાછો પર તું ગમે જેટલા ભરકા કરે ને ઓડી જેવડા કોઈ સરપંચ બી હોય એવા નહીં. કેમાં બે ભૂત લઈ જવાના એથી બે ભૂત પણ બીવાતા નહીં. સરપંચ આવો મોકો ફરી વાર તો નહીં મારા. સરપંચ જોવા તો ખરા એ તને ખાવાનું મળી જશે. તારા મારા અંગાથી આપવું પડશે. કહી દીધું ને બીજો ભૂત બોલાઈ દે. લે પકડ. એમાં એ તો ખાઈ લે હા, પણ આપણે જે ભૂત લેવાના છે ને એ વાળા પણ બીજો ભૂત મંગાઈ દે પછી આપણે પાછા પગે નીકળી જઈએ. કશો વાંધો શું કીધું? તે લાયા તો નહીં સરપંચ. જીવણિયા આ લેબુ અત્યારે બધા કોમમાં નહીં આવતું. ઓહ, બધા ગમે તે કોમમાં લેબુ કેમ વાપરું? જે બધી વિધિ હોય ને એમાં કોઈ બેસી રહેજો, કોઈ બેસી રહેજો. હું લેબુમાં પૂરી દઉં. વિવાતા નહીં. હે, આ કોટા કરે, આ કોટા કરે. બે ભૂત લઈ જવાના છે, એક તારા પાંચ છે, બીજા ગમે તે ભૂત નો બોલાવી દે. આઈ જાય ને, અરે ખાવાનું તો તું માજે આલીશું. આઈ જા હેર. પાછા પગે અમે ના કરીએ છીએ મારા સીધી સીધી આવજે પાછો. કેમાં ભરખા કરશે પણ તમને અડી નહીં હેક. કમ્પ્લેટ મંત્ર થી બંધી કાઢ્યો છે. એવું છે થાને? હા એટલે બે લેબુ રહ્યા ને, એક લેબુ તમારું અને એક લેબુ મારું. આઈ ગયો ખરો આઈ જો. ખેમા બોલો. ખેમા પેલા ભૂત કના રાખવાનું છે. શોભા કાકા જોજો ઉભો થા. શોભા કાકા તમારી ઉભો થા. પાસે જીવન એની છોકરા તું લઈ જા પેલા. હું તો કશું નહીં કરે બોધી કાઢ્યો છે સરપંચ ને હવે પકડ લેબુ પકડ. હું બી હોય છે. લાવો તમારે કોમ ના હોય તો લાય તારું કામ નહીં એ મૂસો રાખું. નેકરી જો ને નીકળી ગયો નેકરી આમ આપણા પાછા પગે નેકરવાનું છે. આમાં મારે શું કહેવાનું આનું કશું કહેવાનું નહીં. ઘેર જઈને તું યાદ કરે ને કાઈ જો ભૂત એટલે આઈ જા. આ તો સેવા કરે. સરપંચ હરજો આવી ગયું સર અમે જે લેવાનું હતું ને આપણે લઈ લીધું છે. એટલે આ તો પેલો જેવા મોટો ભૂતરો રહ્યો ને એ બીજો ખરો ને એનું પકડતો હોય તારે મને મેલી જતા નથી. એટલે સરપંચ નીકળવાનું કરજો એ કેમાં લાકડી લેવાની આ? ભણ્યા આવડો મોટો ભૂત લીધો લાકડી હું લેવી છે લે. ઉભા રહેજો. તો કેમ મેલી હતી લઈ લે. એ આઈ જોડ્યા હોય નહીં આવી જીવન. એ કોટો એમ કે આમાં તું તાર રાખી રાત ભરખા કરે તા. ચલો કેમાં ચલો. શોભા કાકા જાણી રે જગ્યા છોડીને તાણે મારા જીવમાં જીવ આવ્યો ને શોભા કાકા મારો તો જીવ તાળવા ચોટી ગયો તો તાળવા
પેલું આવી તું ને કરતું જીવણિયા ખબર છે પણ સરપંચ જબર વાતો કરતા હતા હો. ગમે તે પણ પહોંચેલી માયા છે હો સરપંચ ને પોકાય એવું નહીં એમાં ગોઠતો નહીં ગોમમાં. પણ અમુ વાંધો નહીં છે માં કાકા લોડા હમું લોડું ટકરાવવાનું છે અમે લાયા છીએ આપણે ભૂત. અમુક જીવને બીવાવાનું નહીં બિલકુલ. અરે ગમે તે હો. આપણા પાસે આવી ગયો. આ જીવણિયા સ્પેશિયલ ખરું સરપંચ માટે જ લાયા છીએ આપણે. ના ના પૈસા ખોટું ને તો ગમે તે એક ચોરી કરવા મોકલી દે અને લાખ રૂપિયા આવી જાય ડફલે તક ખેતરનું કશું મારે તો હવારે કોમ મોકલી દે ખેતરમાં બધું કોમ પટાઈ દે. શોમા કાકા પેલી મૂકો બારીઓ કાપવાની છે. ના હોય તો પેલા કોયલ કાચીને લેવા મોકલો આ પૈસા એમાં ખાતા હશે. નાવા તો ગોમરિયા એનો બેહવાનું મેળ આવી કરશે, જાય, હો. તમને ખબર પડશે. સ્પેશિયલ તમારા માટે જ પૈસા ખર્ચતા હશે એક કામ હવારે કરો કોયલ હોય છે તને. લેબુ તો તમારા પાસે જ છે ને હાલ મૂકી દો ગુદામ અને તમે ખરા ને આપણે બોલાઈએ ને તો હાલ બોલાવાય ના. પકડો તમે તમારા ઘેર જો અમે જીવનલાલ ને બે અમારા ઘેર જઈએ છીએ બરોબર ને વાંધો નહીં. કેમાં? હા. હવારે તો વાણા મોકલવો છે. ના ના બરોબર છે શોમા કાકા ના, બરોબર છે હારું. વર રાખજો પાછા કાલનો દાડો તમારો પમદાળ મારો ને એના પછી જીવણિયાનો મારો હા છેલ્લે મારો વાળો છે પછી જો જીવણ હારે ઉજાગરો કર્યો છે ને એ રે ઉજી ને કરશે તું જોજે ખેમા. અમો બધા જ આવશે હાલો પૈસા એમને નહીં ખર્ચ્યા યાર. સપનું તો નહીં જ. આ ભૂત આવ્યું છે ને લાવ્યો છે ને એ જ ઊંઘવા દેતું નહીં. આ ગુજામાં લાવ્યો છે ને ભૂત એ શિકાર બાર નીકળી જાય છે કોઈ એ ખબર પડતી નહીં ઊંઘવા દેતું નહીં. એક કામ કરવા દે આ લેબુ ખરો ને ખેમા ના લેવા દે આ ભૂત ખરો ને મને આખી રાત ઊંઘવા નહીં દે. ગરીમ કોબરો ખેંચે ગરીમ ઉપર બેસી જાય છે હેરાન કરે છે. ના તો ખેમાને જ લેવા દે. સેવા શાંતિ છે ઊંઘે જો અખવારે. અત્યારે રાતમાં હોય શું કરો છો? એમાં ત્યાં જઈને આવ્યા ને પછી મને ઊંઘ નહીં આવતી આમ ભણકાર આવતા ને એવું લાગે. આ એવડો મોટો ભૂત તો આલ્યો છે કીધું હોય તો ઓછાંગા બેહી ના રહે અને તમારી ઓર ના રાખે શું આટલું બધું હવારે વાત હવારે આમ પણ શોમા કાકા ગુદામાં હોનું લઈને ફરો છો ને હું લોકો પાસે કચકડું ખોળો છો રાતે એકલા બીવાઈએ. એને એવા ચાર શબ્દો કહે તો આખી રાત આપણી ચોકી એર્યો કરે જાય પણ ખેમા તને છે એ ખબર નહીં મારા સાથી ખરીને પહોંચી છે. લે લે તું તારા પાસે રાખ લે. પોચ ના હોય તો ઉકા લીધું તું તાને મને ના લીધી પેલા હવારે આલી દેજે મને બસ. વાતો કરવાની એકડી પડ્યા છો હું જોડો શોમા કાકા શોમા કાકા ગીતાને સોંપી છે. શોમા કાકા ઉઠો કે ઉઠો કે શોમા કાકા હું તું શોમા કાકા એ હું તું તે જોયું ઓવા ભૂત આપણે લાયા છે ને જ. આપણે લાયા છીએ એ શોથી શોમા કાકા આપણા પાસે આવ્યું ખેમા આપણે લાયા છે તો આપણા પાહને જ આવે કે આ લેબુ નહીં. આ લેબુ એમને મને વૈકણીઓ હાલવા નહીં આયા સાચું બોલો તમને બીવરાયા હતા કે નહીં રે હેરાન કર્યા હતા કે નતા કર્યા ઓ ખેમા એમાં હું વાયકન આવ્યો તાને. શોમા કાકા
મને નહીં લાગતું કાર્ય આપવાના આખી રાત ઊંઘવા દે. 2 જણા હોય ને તો પોકી વળીએ કે એ શોમા કાકા મારું કામ ના, નહીં યાર, પછી આપો. કોઈ નહીં કરતો. મને આ ભૂતળાથી બહુ બીક લાગે. શોમા કાકા એક કામ કરો, ના હોય તો લેબુ તમારે ખાઈ નાખો. ના આપણું કોમ નહીં. શોમા કાકા મારું એમ કામ નહીં. ના, કેમ મને બહુ બીક લાગે છે. જો તમારે શું કરશું તાણવાનું? કશો નહીં તાર પાસે એક કામ કરીએ તો, ના હોય તો પેલા જીવણિયા મુસાન ના લઈએ તો એ અમે સાતીનો કાઠો છે. શોમા કાકા હેડજો અને આ બલાને આપણા ઘેર નહીં રાખ્યા જેવું ઉપરથી આ તો આખી રાત આપણને ગોવા ના દે ને હેરાન કરી નાખે. મારો કામ નહીં શોમા કાકા. જલ્દી હેડો ફટોફટ. શોમા કાકા મને બહુ બીક લાગે છે. મારા અંગાતી રહેજો. ઓહો શોમા કાકા મારો ઓળશો જો કે બેસવાની ગમોને માઈને પડ્યો છે. ગોદડાની જરૂર પડે છે. ડોશીને ગોદડું એ આલ્યું નહીં ને ઠેલી મેલ્યો છે. એ જીવણિયા એ હું શું લે સોમો કાકો છે. ખબર પડી અવાજ નહીં પડ્યું. તાર હોય હું લેવા આયા રાતના 2 કે 2:30 વાગે છે. પણ હોબર કે આ મારી પછી આ લેબુ રખાયું નહીં એટલે અમે કીધું ના હોય તો જીવન ના લઈએ તો તું રાય. મને ખબર જ હતી તમે આ હાથવી શકો એવા નહીં. આ તો જીવન મુસાન નું જ કોમ છે લે. આ એટલે જ તને હાલવા છીએ. કીધું જીવન સાચો. આ લેબુ સારું કર્યું તમે મને આલી જા. તેમાં હવાર પડવા દે. આ ભૂતનું તો કોમું વરગાડી દેવો છે. ઓનું કોઈ બિહાર મેળવા નહીં લાયા. ઓનું છે ને બેંક તોડવા વરગાડી દેવો છે આ ભૂતનું. એટલે બેંક તોડી લાવો એટલે મારે મજૂરી ના કરવી પડે. વાત સાચી છે જીવણિયા. તું અત્યારે ખરો ને કોને હાલ બે હવા દે અને થાક ખાઈને એટલે હવારે મોકલજે. અમે જઈએ છીએ ઘેર. બરોબર? તમારા જીવનનું કોમ નહીં. આ તો મુસારાનો કોમ છે. ઓ આઈ જા મોય લેબુ લઈ જતા. અને ખેમા આ મુસો કોઈ સોયલો કરવા નહીં રાખ્યો. આવો તો ચપટીમાં મસાઈ નાખું ચપટીમાં. ઓને તો હવારે કોમું વરગાડજો. તું વરગજે બેંક તોડીને આવીએ જ. ન તો ઊંઘવા દે. હવાર પણ એની વાત જોવાની છે. આ ઉડતો તો એવું નતું લાગતું મને. શમ પાછો નેચર આવી ગયો. સપનું હોય એવું લાગે છે. આ બરોબરની ઊંઘ સર ને એટલે પછી ઊંઘમાં સપનું આવે કે આપણે ફરવા નીકળી જાય છે એવું લાગે છે. ના તો ઊંઘી જા દે. અને આ તો ઘેરાય નહીં જો કીધું હોય વાળામાં જ ઊંઘી જવા દે ને તારોથી. મરિયો એ કેમલા ભૂત લે. હા શોમા કાકા અમુ બધી જફામાંથી શાંતિ મળી. અમુ ઘેર જઈને શાંતિથી ઊંઘવું જ છે. ગીત જાઉં અને હવારે જીવણિયાને પૂછીશું કહું થયું કહું ના થયું. અમુ શોમા કાકા હવારે બધું જોયું છે જીવણિયાનું હું થયું શોમા કાકા તું તો કોકનો જીવ લઈ લે એવું કરે છે લ્યા મૂર્ખા. આવું કરાતું છે. શું થયું? ખેમા ભૂત ભૂત પાછો ખેમા તમે મને લેબુ છે માલવા હતા એમ કે જીવણિયા ક્યાં પેલા અમોને ભૂતને હેરાન કર્યા હતા ને. નહીં દીધા. ઊંઘ બગાડ કરતું તું. જીબ્બાનું હરામ કરી નાખ્યું તું શોમા કાકા 2 જણોનું. એ ખેમા લ્યો. એ જીવણિયા એ ના એ મારી વાત ઉપર એક કામ કર. ના હોય ને તો આ ભૂત અમુક ખરું ને આપણું કોઈને ઊંઘવા દેવું લાગતું નહીં. આપણે 3 જણા ખરા ને ઊંઘવું નહીં. આખી રાત બેહી અને જાગી રહીએ અને હવારે ગમે તે કરી અને આ લેબુ સરપંચ ને પાછવા લીધી કે ભાઈ અમારે તમારું ભૂત જોતું નહીં. તમે તમારું પાસે રાખો. મારા ઘેર હાલો તાપ ફરગાઈએ. મને ના હાલતો જીવણીએ. ખેમા ઘેર બેસીએ શાંતિ છે તાપ ફરગાયા આખી રાત જાગ્યા અને હવારે સરપંચ આઈકન આલી દઈએ. હવારે ચાલો ઉગર તરત જ થઈને વળી જઈએ. ઊંઘવું નહીં તને ગમે તે કરો પણ ક્યાં લેબુ લઈ લ્યો.